જ્યારે થઈ તો ખરેખર બધાએ ખૂબ જ એમાં રસ લીધો અને ઘણું બધું શીખ્યા અને એના પરિણામે જ આજે જે આ કવિતા રજૂ કરવા જઈ રહી છું એ અમે લખી શક્યા છે. તો શ્વેતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ પહેલાં તો એ છંદશાળા માટે અને આજના આ પ્રોગ્રામ માટે. છંદશાળા દરમિયાન મારી મધરની ડેથ થઈ હતી, મેં તે વખતે પણ જણાવ્યું હતું. એટલે હવે જ્યારે 1 વર્ષ થવા જઈ રહ્યું છે તો મને વળી પાછું એ જ વિષય પર લખવાની ઈચ્છા થઈ અને છંદ મેં લીધો છે મંદાક્રાંતા. અને મંદાક્રાંતા છંદ એટલે મ બ ન ત ત ગા ગા, 17 અક્ષર મ બ ન ત ત ગા ગા. મેં કીધું એમ માતા પર લખ્યું છે અને સાથે સૃષ્ટિ અને ભગવાન માતાજીને જોડીને. મારી પાસે સ્મરણ કરવા એક તારી જ યાદો, માતા તારી સમજણ ગણી એકતાને જગાડે. સંસારમાં એક થઈને રહેવું એની સમજણ એ જ હતી કે બધું ચાલ્યા કરે, યુનિટી હોવી જોઈએ. એકતાને જગાડે સંસારી સૌ ભજન કરતા શંખ આજે વગાડે. મારા ઘરમાં નિયમિત શંખ મારા હસબન્ડ વગાડે છે. એટલે મારે ઘરે રહેવા આવી હતી ત્યારે સવારમાં શંખ વાગે એટલે તરત કે જો ભગત જાગ્યા. એટલે એ અનુસંધાનમાં સંસારી સૌ ભજન કરતા શંખ આજે વગાડે, ઘેરા શોકે રુદન કરતી વેદનાને ભગાડે. એમનું શંખ વાગે ને વેદના દૂર થાય. ઘેરા શોકે રુદન કરતી વેદનાને ભગાડે, હે તે જાણી તવ ગમનને કૈક શાતાય પારે. ધીરે ધીરે અમર દયમાં સંતવાણી જમાવે, જીવા દોરી સહજ રમતી દેવ પાસે બધાની. કોને કેવી ફરજ ધરવી, કોને કેવી ફરજ ધરવી ભેખધારી વિચારે. તારા ભાગે નિત નિત ગણી શ્રેષ્ઠ રીતે નિભાવી. વર્કિંગ હતા, સોશિયલ પણ એટલા જ રહ્યા, આર્થિક રીતે પણ એટલું જ યોગદાન આપ્યું. કુટુંબમાં બાળકોનું છે 4 બાળકો, બધી જ રીતે. એટલે તારા ભાગે નિત નિત ગણી શ્રેષ્ઠ રીતે નિભાવી. વંદે તારા મુખ કમળને પ્રાર્થના એ જ માંગુ. હે મા કાળી ભ્રમણ કરજો જીવ યાત્રા અમારી. અમારા બધાની, આપણા બધાની આ જીવ યાત્રા છે. બધા જ આવ્યા છે, બધાએ જવાનું છે. હે મા કાળી ભ્રમણ કરજો જીવ યાત્રા અમારી. ધીમા ધીમા સરળ પગલા દ્રષ્ટિયા છે તમારી. ઝીણા ઝીણા મૃદુ વચનને પામવા ચાહું આજે. બહુ બધી શિખામણ આપી. એ ઝીણા ઝીણા મૃદુ વચનને આજે પામવા ચાહું. ઝીણા ઝીણા મૃદુ વચનને પામવા ચાહું આજે. ગાંડી ઘેલી મુજમતી સમી પ્રાર્થના આજ મારી.
વિરહ અગરો ઈશની રીત કેવી પોતાનાનો વિરહ અગરો ઈશની રીત